નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીની સૂચના તથા માર્ગદર્શન અન્વયે સુરક્ષા સેતુ સોસાયટી બોટાદ જિલ્લા દ્વારા કુંડળધામ તાલુકો બરવાળા જિલ્લા બોટાદ ખાતે બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી રાવળ સાહેબ તથા પીએસઆઈ શ્રી ચૌધરી સાહેબ તથા બરવાળા પીએસઆઈ શ્રી સરવૈયા સાહેબ તથા બોટાદ જિલ્લા પોલીસ ટીમ દ્વારા ધાર્મિક સ્થળો, ભીડભાડવાળા રસ્તાઓમાં કાળજી રાખવા જેવી બાબત જેમ કે ખીચાકાતરું તથા ચેઇનિંગ જેવા બનાવો ના બને તે માટેની તકેદારી તથા ટ્રાફિક જાગૃતિ તથા એક્સિડન્ટ સમય દરમિયાન રાહવીર યોજનાઓની માહિતી તથા સાયબર ફ્રોડ બાબત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ। આ રિપોર્ટર જયદેવી મંદિર પાળિયાદ। હું બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવલ। આજનો કાર્યક્રમ સુરક્ષા સેતુ અંતર્ગત એસપી સાહેબની સૂચનાથી કરવાનો હતો, અવેરનેસનો। કેમ કે એક તો ટ્રાફિકના બનાવો પણ એટલા બધા, એક્સિડન્ટના બનાવો પણ એટલા બધા બને છે અને અહીંયા આ જિલ્લામાં 3 ધાર્મિક જગ્યાઓ આવેલી છે, તો પિક પોકેટિંગ, પછી ચેઇન સ્નેચિંગ વગેરે જેવા બનાવો પણ વધારે બનતા હોય છે। તો આજે શનિવાર છે અને કુંડળમાં શનિવારે હોય છે, ઘણા બધા દર્શનાર્થીઓ આવતા હોય છે, તો એ સંદર્ભે અમે વિચારેલું કે આજે જાજા લોકોને લાભ મળે અને એ લોકોને ભેગા કરી અને એને અવેર કરીએ આ મેટરમાં। કે એક તો ટ્રાફિક અંતર્ગત તમે જે સૂચના આપી, સૂચના એટલે માહિતી આપી કે એક રાહવીર યોજના કરીને છે કે જે અંતર્ગત તમે કોઈ પણ વ્યક્તિને એક્સિડન્ટના બનાવમાં, ગંભીર અકસ્માત કે ફેટલના બનાવ હોય એમાં તમે પહેલા કલાકમાં, જે ગોલ્ડન અવર કહેવાય, ફર્સ્ટ ગોલ્ડન અવર હોય એની અંદર તમે કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલ પહોંચવામાં મદદ કરો છો તો તમને સરકાર તરફથી 25,000નું ઇનામ મળે છે। એટલે એ બાબતે લોકોને માહિતગાર કર્યા। પછી બરવાળા પીએસઆઈ સરવૈયા સાહેબે પિક પોકેટિંગ અને ચેઇન સ્નેચિંગ બાબતે કઈ રીતે લોકોને એલર્ટ રહેવું જોઈએ, પૈસાને કઈ રીતે કેરી કરવા, અને આજુબાજુના લોકો જે અત્યારે છે કે જે આ બનાવો બને છે તો તમે એલર્ટ રહી અને આ બધી વસ્તુથી કઈ રીતે બચી શકો એ બાબતે સાહેબે પણ માહિતી આપી। સિટી ટ્રાફિક પીએસઆઈ ચૌધરી સાહેબે પણ ઘણી માહિતી આપી, ટ્રાફિક બાબતે, નિયમો બાબતે માહિતગાર કર્યા લોકોને। અને સુરક્ષા સેતુના જે કર્મચારીઓ આવ્યા છે એમને સાયબર અવેરનેસ અંગે પણ માહિતી આપેલી અને ઘણા લોકોએ 200 જેટલા લોકોએ લાભ લીધેલો છે। રાહવીર યોજના શું છે કોઈ ખબર છે? લગભગ નહીં જ હોય છે, ખબર? સાંભળો, કોઈ પણ એક્સિડન્ટ થાય એ પહેલા કલાકની અંદર, એટલે એને ગોલ્ડન અવર કહેવાય છે, એ પહેલા કલાકની અંદર કોઈ પણ વ્યક્તિ તમે મદદ કરો અને એ વ્યક્તિને હોસ્પિટલનો લાભ મળી જાય, બરોબર? સામાન, સોના, ચાંદીના દાગીના, કિંમતી વસ્તુ કે પૈસા જરૂર પૂરતા લાવો। અને અત્યારે તો ઓનલાઈન ઓલું થઈ ગયું, ભીડભાડમાં બહુ જાય છે, એટલે ખાસ તો એમાં અવેરનેસ આવે એના માટેનું હતું। આજે તે 5800 રૂપિયા લોકો જ્યાં દર્શનાર્થી આવતા હોય તો આપણે પૈસા એ રીતે રાખવા કે જરૂર પૂરતા રાખવા અને ભીડભાડમાં આપણા ઓલાનું ધ્યાન રાખવું। બાકી સીસીટીવી કેમેરા એ લગાવેલા જ હોય છે। બાકી તમને પોલીસની મદદની જરૂર હોય તો એટલા માટે માત્ર આવ્યા છે કે અમે કાંઈક તમને વિશે ટ્રાફિક વિશે કે ભીડભાડવાળા એ મંદિરમાં પોકેટ ચોરી છે, મોબાઈલની ચેન ચોરી છે અથવા સાયબર વિશ્વની અંદર કે વર્તમાનમાં કોઈ વસ્તુનો શિકાર ન બને। તો સૌ પ્રથમ હું અહીંયા આપને ટ્રાફિકમાં રાહગીર યોજના સેફ આપણે પ્રતિબંધો જીવો છે માનવ સેવા એટલું થાય। સરવૈયા સર કે આપણે આ રાહગીર સર સૌનો ખૂબ ખૂબ આભાર। હું બરવાળા પીએસઆઈ એસજી સરવૈયા, મારી પ્રથમ વર્ષ છે અહીંયા પિકઅપ છે પલટી થતું એમાં 2 વ્યક્તિ એને કોઈ વસ્તુ નથી પડી ગયા, 108ને ફોન કર્યો અને આપણે એને દવાખાને પહોંચાડી દીધા। હેલ્પ કરવી જોઈએ, એના વિશે હું આગ્રહ કરીશ કે આપણે પીએસઆઈ રાવલ સર છે